ગૃહસ્થ જીવન છે ને એ ગૃહસ્થ જીવનની અંદર શક્યતા વધારે છે. એની અંદર એટલો બધો કોન્ફ્લિક્ટ છે, એટલી બધી ચેલેન્જો છે કે એ ચેલેન્જોની અંદર જાગવું સરળ છે. જેમ જેમ તમે પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસનું તત્વ જેમ જેમ વધતું જાય એમ એની એક કોન્શિયસ બોડી બનતી જાય. એટલે છેલ્લે અલ્ટિમેટ રીતે કોન્શિયસ બોડી બની જાય, આત્મ શરીર જેને કહેવાય એ બની જાય. નમસ્તે મિત્રો, આજે આપણે એક આધ્યાત્મિક ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યા છીએ અને આપણા જે ગેસ્ટ છે એ રાજકોટ સ્થિત છે અને એમનું નામ છે શ્રી વિનુભાઈ જોશી, કે જેઓ એકદમ ઇન્ક્વાયરીના ફોર્મથી, એટલે જેને કહેવાય કે કોઈ માન્યતા વગર પોતાના અનુભવથી, પોતાની ઇન્ક્વાયરીથી જે અનુભવ લેવાનો છે આપણે આધ્યાત્મિક આંતરિક યાત્રાનો, એ વિશે તેઓ દર રવિવારે તેમને ત્યાં ધ્યાન અને તેમનું જે પ્રવચન છે હોય છે, અને ખાસ કરીને પ્રશ્નોત્તરી હોય છે. જે કોઈ સાધકોના પ્રશ્નો હોય આધ્યાત્મિક, તેમના ઉપર તેઓ માર્ગદર્શન આપતા હોય છે. તો આજે આપણે વિનુભાઈ જોશી સાથે આધ્યાત્મિક સત્સંગ કરીશું અને અલગ અલગ પ્રશ્નો પર વાતચીત કરીશું. નમસ્તે વિનુભાઈ, આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આપની પાસેથી એ પણ સમજવું છે કે આધ્યાત્મિક યાત્રા છે, આંતરિક યાત્રા છે, એને આપણે મહત્તમ લોકોએ આપણે એ રીતના એને ધારણા બાંધેલી છે કે સમજેલા છે કે ગૃહસ્થ માટે એ અઘરી બાબત છે, એમ કે ગૃહસ્થીમાં રહી અને આ બધું કેમ કરવું, કરી જ ન શકાય એમ. તો આ થોડું તમારી પાસેથી સમજવું છે કે આંતરિક યાત્રા છે એ ગૃહસ્થ જીવનમાં કેવી રીતના થઈ શકે. એટલે આમ તો મને એવું લાગે છે કે ગૃહસ્થ જીવનની અંદર જ બધી ઓપોર્ચ્યુનિટી છે, એની અંદર જ તક છે. ગૃહસ્થ જીવન, માનો કે તમે આપણે ગૃહસ્થ જીવન એટલે પતિ પત્ની બાળકો એમ કહી છીએ. અચ્છા, તો એટલે એક માનસિક સંસાર એમ તમે સમજો. તો હવે સાધુ સંન્યાસીઓ છે, તો એ સાધુ સંન્યાસીઓ અગર એનો પોતાના નજીકના લોકો છે, આગેના લોકો છે, સગા છે, સંબંધી છે, એની બધાઈ છે. તો હવે તમે બે વચ્ચેનો પેલો ડિફરન્સ પેલા ઉપરથી જોઈ લ્યો કે આ સંસારમાં ફર્ક શું છે. માનો કે તમારી સગાવાલા છે, એને એના પોતપોતાના બધી વસ્તુ છે. તો હવે સંસારની દ્રષ્ટિએ તો બે સંસાર છે. હવે એક વસ્તુ, અને ગૃહસ્થ જીવન છે ને એ ગૃહસ્થ જીવનની અંદર શક્યતા વધારે છે. એની અંદર એટલો બધો કોન્ફ્લિક્ટ છે, એટલી બધી ચેલેન્જો છે કે એ ચેલેન્જોની અંદર જાગવું સરળ છે. અને બીજું શું થાય, તમારી અંદર હિપોક્રેસી નહીં આવે. સાધુ સંન્યાસી જે લોકો છે એને હિપોક્રેસી, અંદર કામ છે, અંદર ક્રોધ છે, અંદર લોભ છે, અંદર મોહ છે, બધું પડેલું. અને હું તમને 100% વાત કરું છું કે આ કામ, ક્રોધ, લોભ, આ પૈસા પ્રત્યેના આકર્ષણને કાઢવું લગભગ પ્રેમ વગર ઇમ્પોસિબલ છે. આ એટલું યાદ રાખવાનું. રેરેસ્ટ લોકો જ આને પામી શકે એવું છે, એવું આ બરાબર ધ્યાન રાખવાનું છે. આમ આસાન વસ્તુ નથી. આપણી જે સેક્સ ઉર્જા છે ને, ગુરજેફ એને સેક્સ ઉર્જાને હાઇડ્રોજન બાર કહે છે. આ સેક્સ ઉર્જા છે ને એનો રાઈટ યુઝ, એટલે હવે માનો કે તમને ખ્યાલ નહીં હોય, પણ આપણે જે ખોરાક ખાઈ છીએ ને, ખોરાકની અંદર આપણે જે ખોરાક ખાઈ છીએ એમાંથી જ કેટલા એલિમેન્ટ બને છે. બોડીને લગતા તો બધા એલિમેન્ટ બને જ છે. બોડીને લગતા, માનો કે તમે રોટલી છે ને એને તમે 786 હાઇડ્રોજન ગણો, એટલે સ્થૂલ છે. રોટલી સ્થૂલ છે, દાળ ભાત સ્થૂલ છે. હવે એ દાળ ભાતમાંથી લોહી બને, એક આપણી અંદરનું મેગ્નેટિઝમ બને, આપણી અંદર આપણે ઇમોશન બને, આપણી અંદર વિચારનું તત્વ બને, આ બધું. અને છેલ્લે સેક્સ ઉર્જા છે એને એ 12 કહે છે. આ બધાને ઉર્જાના નામ અલગ અલગ છે, પણ આ જે સેક્સ ઉર્જા 12 છે. હવે આ 12નો ઉપયોગ, એટલે આ સેક્સ ઉર્જાનો ઉપયોગ તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો પ્રયોગ કરો, અવેરનેસ રહેવાનો પ્રયત્ન કરો, તો ટ્રાન્સફોર્મેશનની પૂરેપૂરી શક્યતા છે. એટલે આ જો તમે સાચી પ્રેઝન્ટ મોમેન્ટ નહીં હોય, સાચી અવેરનેસ નહીં હોય, તો સેક્સ ઉર્જા છે સેક્સ ઉર્જા એવી ઉર્જા છે કે ખાલી એક જગ્યામાં વપરાતી નથી, એ આપણા ઇમોશન સેન્ટરમાં વહી જાય છે. એટલે સેક્સ ઉર્જા શુદ્ધ ઉર્જા નથી. સેક્સ ઉર્જા જો આપણે ઇમોશનમાં જાય તો આતંકવાદી થાય, ઇન્ટેલેક્ચ્યુઅલમાં જાય તો મોટો સ્વાર્થી માણસ થાય. તો એટલે જ્યાં જે જગ્યાએ જાય એમાં એક્સ્ટ્રીમિસ્ટ થઈ જાય સેક્સ ઉર્જા. અને આ બધા સેન્ટરો સેક્સ ઉર્જાને લઈ જાય છે. એટલે આ સેક્સ ઉર્જાનો રાઈટ યુઝ કરે ને, ભજન એને કહેવાય
દાખલા તરીકે સેક્સ ઉર્જા બની અને તમે હવે સતત રીતે પ્રેઝન્ટ મોમેન્ટમાં અવેરનેસમાં રહેવા માટેની ટ્રાય કરો છો તો એનો યુઝ થઈ ગયો તો હવે એનું ટ્રાન્સફોર્મેશન થાય, એનું એક બોડી બને છે. માનો કે તમે જે પ્રેઝન્ટ મોમેન્ટ રહ્યો છે ને આમાં આની અંદર એક ગર્ભ રહે છે, જેમ સ્ત્રીઓની અંદર ગર્ભ રહે છે એમ આની અંદર એક આત્માનો ગર્ભ થાય છે. એટલે તમારી જે પ્રેઝન્ટ મોમેન્ટ છે ને, શુદ્ધ પ્રેઝન્ટ મોમેન્ટની વાત કરું છું, શુદ્ધ એક સેકન્ડની, 2 સેકન્ડની, 3 સેકન્ડની, 4 સેકન્ડની, એ તમારી અંદર એક હાયર પ્રકારના બોડીનું નિર્માણ કરે છે. પહેલું બોડી છે પ્રાણમય બોડી, બીજું ઇમોશનલ બોડી, ઇમોશનલ એટલે હાયર ઇમોશનલ, અને હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે પ્રજ્ઞાનું તત્વ. એટલે આ જે જેમ જેમ તમે પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસનું તત્વ જેમ જેમ વધતું જાય એમ એની એક કોન્શિયસ બોડી બનતી જાય. એટલે છેલ્લે અલ્ટિમેટ રીતે કોન્શિયસ બોડી બની જાય, આત્મ શરીર જેને કહેવાય એ બની જાય. એટલે આનો આપણે ઉપયોગ જો પ્રેઝન્ટ મોમેન્ટને અવેરનેસનો સાચો ઉપયોગ કરવામાં આવે ને તો આત્મ શરીર બને. બરાબર છે. એટલે ગૃહસ્થ જીવનમાં તમે ગૃહસ્થ જીવનની અંદર રદ થવાનું છે. અને આ યુગે અને અત્યારનો જે યુગ છે એ ગૃહસ્થ જીવનનો જ છે, સંન્યાસીનો યુગ નથી. આ શનિનો યુગ છે. શનિનો 125 વર્ષનો ગાળો છે, એમાંથી થોડા વર્ષો 25-30 વર્ષ રહ્યા છે. અને આ ગૃહસ્થની અંદર જ માણસો જાગવાના છે. અને ગૃહસ્થ જીવનની અંદર જ સમગ્ર શક્યતા છે એ અહીંયા છે. નકર તમારે હિપોક્રેસી, તમારા કામને સંતોષવા, ક્રોધને સંતોષવા, લોભને તમારે હિપોક્રેસી કરવી પડશે. ત્યારે તમે હિપોક્રેટ, એટલે ગૃહસ્થ લોકો હિપોક્રેટ તો નથી. અમુકના એ લોકો એવું અનુભવ કરે છે કે અમે તો કેવા સંસારી, અને ઓલા સંન્યાસી લોકોને એમ લાગે કે અમે કંઈક છીએ. તો હંમેશા લઘુતામાં જીવે છે, એ નમ્રતામાં જીવે છે, કોમળતામાં જીવે છે, અને આપણે ક્યાંક હાયરમાં જવું છે એવી રીતે જીવે છે. એટલે મને એવું લાગે કે ગૃહસ્થ જીવન છે ને એ બેસ્ટ જીવન છે. અને અલબત્ત માણસનું પ્રારબ્ધ એમાં કામ કરે છે. કેટલાક લોકો લગ્ન કરીને પામે છે, અને કેટલાક લોકો લગ્ન કર્યા વગર પામે છે, અને કેટલાક લોકો લગ્ન કરીને નથી પામતા, અને કેટલાક લોકો લગ્ન ન કરીને પામતા નથી. એટલે આની અંદર સવાલ લગ્નનો કે લગ્ન ન કરવાનો સવાલ નથી, પ્યાસનો સવાલ છે. એટલે આપણી અંદર જો પ્યાસ હશે તો ગૃહસ્થની અંદર એ પાર પામી જશું, અને આપણે જો ખરેખર પ્યાસ હશે તો આપણે જે લગ્ન ન કરીને બ્રહ્મચર્યમાં પણ એને પામી જશું.